હજુ તો આપ શ્રીના આપ સૌ પત્રકાર મિત્રોની સાથે અત્યારે વાર્તાલાપ કરવા બેઠો છું. વિઝિટ હકીકતમાં ગોત્રી આપણી GMERS કોલેજની કરવાની બાકી છે, પરંતુ કેટલાક બિંદુઓ એવા છે કે હવે ભવિષ્યની અંદર અમદાવાદ મેડિસિટી ગણાય એ જ રીતે વડોદરાને મધ્ય ગુજરાત માટે પણ વિકસાવવા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે. અને એવા સમયે GMERS આપણી SSG હોસ્પિટલ દરેક જગ્યાએ પૂરતી સુવિધાઓ અને નવી સુવિધાઓ સ્પેશિયાલિટીની જે સગવડો હવે અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં અત્યારે હયાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મેડિકલ કેર કેવી રીતે લેવાય છે, પેશન્ટ અને ડૉક્ટર અને બાકી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરવાની છે, અને સાથે દર્દીઓ અને સ્ટાફને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી થઈ જાય. CCTV, સિક્યુરિટીની વ્યવસ્થા, પેશન્ટને વેઇટિંગ પીરિયડ અથવા તો જે આ કેસ બારી ઉપર જતા હોય તો ખૂબ લાઈનો ના લાગે, આવા બધા વિષયો લઈ અને અહીંયા એક સામાન્ય રીતે જે રૂટીન વિઝિટ હોય છે, આમ તો રૂટીન વિઝિટ જ છે, પરંતુ જ્યારે રાજ્ય સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે નક્કી કર્યું છે કે 4 ઝોનમાં, રાજ્યના 4 ઝોનમાં, એમાં પણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત દરેક જગ્યાએ સ્પેશિયાલિટી સગવડો મળી રહે અને આવતા વર્ષોના પ્લાનિંગ સાથે દરેક વિસ્તારની અંદર કમસે કમ એક વ્યવસ્થાઓ એવી હોય કે જેથી કરી અમદાવાદ મેડિસિટી ઉપર જે ધસારો, પેશન્ટનો ધસારો થાય છે ઓછો થાય અને એને લોકલી આ બધી સગવડ મળી રહે એ માટેની આજની HMPV વાયરસને લઈને શું રાજ્ય સરકારની તૈયારી છે? કારણ કે પહેલો કેસ ઇન્ડિયામાં આવી ચૂક્યો છે, ગુજરાતમાં ના આવે તેની માટે શું તૈયારી? આ HMPV જે વાયરસ છે એ 2001થી, આ વાયરસ નવો નથી, આ જૂનો જ વાયરસ છે, પરંતુ એ હમણાં જેમ ચાઇનામાં તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે. ખૂબ ડરવાની જરૂર નથી. આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કહીશ, પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઈન આવે આપણે એને ફોલો કરીશું. હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલોની અંદર જે RT-PCRની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ. અચ્છા ઋષિકેશભાઈ, સરકારી હોસ્પિટલોની વાત કરીએ તો વડોદરાના તમામ જે આરોગ્ય કેન્દ્ર છે, આ સિવાય SSG હોસ્પિટલ છે, તમામ જગ્યાઓ પર દવાઓની અછત વારંવાર થતી હોય છે. આને લઈને રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યું છે આગળ? દવાઓની અછતની બાબતમાં ન્યૂઝમાં પણ મેં જોયું હતું અને એનો હકીકતલક્ષી અહેવાલ પણ લીધો છે, પરંતુ સ્થળ ઉપર રૂબરૂ આ વાત ચેક કરવા માટે પણ આવ્યો છું કે પેશન્ટને ક્યાંય બહારથી દવા લેવી ન પડે, અથવા તો અહીંથી જે અમારી પાસે GMSCL પાસે જે દવાઓ હોય એ જ દવાઓનો, કારણ કે ભૂતકાળની અંદર લગભગ ગયા વર્ષે આપણી પાસે 650-700 EDL ડ્રગ લિસ્ટ જે હતું એમાં 650-700 જેવી દવાઓ હતી. અત્યારે આપણે 1250 જેવી દવાઓ કરી છે. એટલે એ દવાઓ કેટલાક ટેન્ડરો વખતે કેવું થતું કે 50% દવાઓ આઇસોલેશનમાં જતી ને 50% દવાઓ જ્યાં સુધી સેમ્પલ ના આવે ત્યાં સુધી આપણે રિલીઝ કરતા. તો એ FDCA જે આપણી અહીંયા લેબ છે એનો પણ હું મુલાકાત લેવાનો છું અને એ ટેસ્ટિંગનો સમય કેવી રીતે ઘટી શકે, સમય ઘટાડવામાં આપણને મહદઅંશે સફળતા મળી છે અને હજુ પણ આવતા સમયમાં આ ટેસ્ટિંગ ફેસિલિટી પણ આપણે વધારી રહ્યા છીએ અને સાથે અત્યારે હયાત આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ એ સમય ઘટાડવાની મહેનત આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ. સુરતથી કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે, આયુષ્યમાન કાર્ડમાં તાત્કાલિકમાં સારવાર મળવી થોડું મુશ્કેલ થઈ રહ્યું, લેટ થઈ રહ્યું, આના માટે શું વ્યવસ્થા છે? આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો પૂરી ચકાસણી કરી, કોઈ ગેરલાયક વ્યક્તિ કાર્ડ ના કઢાવી જાય એની પણ ચિંતા કરીએ છીએ અને સાથે પ્લાન્ટ સર્જરીઓમાં પણ એની યોગ્યતા ચકાસી અને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ છે. સાહેબ, જે રીતના વિદ્યાર્થીઓના નાના બાળકોમાં મોબાઈલ એડિક્શન વધ્યું છે અને મોબાઈલ એડિક્શન દૂર કરવા માટે સરકારની શું વિચારણા છે, તો સરકાર શું આગળ પગલું ભરવા જઈ રહી છે? સામાજિક દૂષણ મોબાઈલ, નાના બાળકો પણ અત્યારે, નાનું બાળક લગભગ હજુ બાલ મંદિરમાં પણ ન ગયું હોય એના હાથમાં મોબાઈલ આપણા કરતાં પણ વધુ ઝડપથી એને વાપરતું થઈ ગયું છે. એવા સમયે એના જે બીજા જે દૂરોગામી અસરો છે, આ બાળકો મોબાઈલ વાપરે એના માટે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના ધ્યાને પણ આ વાત આવી છે. એટલે ચોક્કસ
રાજ્ય કક્ષાએ કેવી રીતે આને વર્કઆઉટ કરવું એ હવે સીએમ સાહેબની સૂચના મળેથી ચોક્કસ આ સામાજિક દૂષણને રોકવા માટે પહેલાં તો કુટુંબ તૈયાર થાય, સમાજ તૈયાર થાય, કોઈ પણ કાયદો બને તો એ કાયદા માટે સામાજિક દૂષણ જ્યાં જ્યાં હોય ત્યાં લેવલે પણ અન્ય ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી આપણને જોવા મળે છે. એટલે ચોક્કસ રજૂઆત મળેલી છે. નિર્માણના જે વાયરસ આવ્યો છે બેંગ્લોરમાં એક કરશનભાઈ પટેલે નિવેદન આપ્યું આનંદીબેન પટેલને પાટીદાર આંદોલનના કારણે ઘરે જવું પડ્યું, સીએમ પદ છોડવું પડ્યું. શું કહો છો આ નિવેદન? વ્યક્તિગત પોતપોતાના અભિપ્રાયો હોઈ શકે, પરંતુ કોઈ પણ વાતને લઈને જે ભૂતકાળ હતો અને એ ભૂતકાળને ખોદવાનો કોઈ અર્થ નથી. અને કરશનભાઈએ એમનું અંગત મંતવ્ય હોઈ શકે, પરંતુ એ પ્રકારે મને નથી લાગતું કે એવો કોઈ વિષય હોય. અચ્છા ઋષિકેશભાઈ, એની અંદર એ પણ ચર્ચા આવી રહ્યું છે કે જ્યારે અનામત આંદોલન શરૂ કર્યું તે વખતે સૌથી પહેલી શરૂઆત આપની ઓફિસ પર પણ તોડફોડ થઈ હતી અને આ તમામ બાબતને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. સમાજનો આક્રોશ હતો, લાગણીઓને ખોટી રીતે એટલે કે એક પ્રકારનો પરસેપ્શન ઊભો કરવાની કોશિશ સમાજમાં થઈ અને એ પરસેપ્શન ઊભો થયા પછી આદરણીય નરેન્દ્રભાઈએ આખા દેશમાં 10% જે અનામત આર્થિક ધોરણે જે આપી અને એના કારણે સમાજ પણ સંતુષ્ટ છે અને આખા દેશની અંદર જે લોકોને લાગતું હતું કે ક્યાંક અમને અન્યાય થાય છે એ પણ કામ પૂરું કર્યું છે. પરંતુ આ જે આખું આંદોલન હતું એ આંદોલન ક્યાંક લાગણીઓ અને જે એક પરસેપ્શન ઊભો કર્યો એના કારણે થયું. કેટલાક નેતાઓએ રાજકીય લાભ લીધો સાહેબ? રાજકીય લાભ કેટલાક નેતાઓએ અત્યારે હું માનું છું ત્યાં સુધી આ આપણી પુત્રીની, વડોદરાની અને મેડિકલ ફેસિલિટી માટેની વાત છે. એટલે વડોદરા શહેરને અને વડોદરા આખા ગ્રામ્યને અને હું તો મધ્ય ગુજરાતની વાત કરું, 700 કરોડ જેવા નવા કામો અહીંયા થઈ રહ્યા છે ને જે મેં પહેલાં કહ્યું કે મલ્ટી